તો રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી પાલનપુરમાં કરવામાં આવી હતી। આ દરમિયાન પરેડ પણ યોજાઈ હતી અને પાલનપુરમાં રાજ્યકક્ષાના આ ધ્વજવંદન કાર્યક્રમમાં એક બાઇક સ્ટન્ટનો મામલો સામે આવ્યો છે। સીએમ રૂપાણી ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે સિવિલ હોસ્પિટલ જશે તો બાઇક સ્ટન્ટ કરતા સમયે મહિલા બાઇક ચાલક છે પડી ગઈ હતી। બાઇક પ્રેક્ષકોની ગેલેરીમાં ઘૂસી જતા 4 લોકોને પણ ઈજા પહોંચી છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભરત સુંદેશા પાસેથી। ભરત, સીએમ રૂપાણી છે તે ઈજાગ્રસ્તોની મુલાકાતે ક્યારે આવનાર છે? જી ચોક્કસથી અત્યારે વિજય રૂપાણી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જે ઇજાગ્રસ્તો છે તેમના સમાચાર લેવા પહોંચી ચૂક્યા છે। તેમની સાથે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા અને મુખ્ય સચિવ પણ પહોંચ્યા છે। જે ઇજાગ્રસ્ત છે એમાં એક મહિલા પોલીસ કર્મી છે અને અન્ય જે પ્રેક્ષકો હતા તેમાં 7 પ્રેક્ષકો કુલ 8 ઇજાગ્રસ્તો છે ને તમામની હાલ ખબર અંતર લેવા માટે સીએમ આવી ચૂક્યા છે સિવિલ હોસ્પિટલમાં અને તેમની સાથે રાજ્ય પોલીસ વડા પણ આવી પહોંચ્યા છે। જી ભરત, આ ઘટના કઈ રીતે બની હતી એ જાણવા માંગીશું। જે મહિલા પોલીસ કર્મી હતી તે બાઇક ઉપર ઉભી રહી અને તલવાર ફેરવી રહી હતી અને સ્ટન્ટ કરી રહી હતી। તે દરમિયાન અચાનક બાઇક સ્લીપ થઈ જવાના કારણે આ મહિલા પડી ગઈ હતી અને જે બાઇક હતું એ પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસી જવાના કારણે પ્રેક્ષકો જે બેઠેલા હતા તેમાં જે નાના બાળકો હતા તેમને પણ ઈજા થઈ હતી ને આમ કુલ 8 લોકોને ઈજા થઈ હતી ને જે રીતે કચપ કરી રહી હતી બાઇક ઉપર ઉભી રહીને એ વખતે પડી જવાના કારણે ઈજા થઈ હતી। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સીએમ રૂપાણી છે હાલ પહોંચી ચૂક્યા છે આ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે। જે બાઇક સ્ટન્ટ કરવામાં આવ્યું હતું આ દરમિયાન મહિલા ચાલક છે તે બાઇક પરથી પડી ગઈ હતી અને બાઇક પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસી ગઈ હતી જેના કારણે કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને આ સાથે જ એક મહિલા પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા છે। એટલે કે આ ઘટનામાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે કે જેમને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યાં તેમની સારવાર ચાલી રહી છે। હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પર પહોંચી ચૂક્યા છે અત્યારે સિવિલ હોસ્પિટલ અને તેમના ખબર અંતર છે તેઓ થોડી જ વારમાં પૂછશે। ત્યારે પાલનપુરમાં જે રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન આ બાઇક પર સ્ટન્ટ કરવામાં આવ્યો હતો અને બાઇક પર સ્ટન્ટ કરતી આ મહિલા ચાલક જે અચાનક પડી ગઈ હતી, તલવારબાજી કરી રહી હતી બાઇક પર આ મહિલા ચાલક અને આ દરમિયાન બાઇક સ્લીપ થઈ ગયું અને મહિલા ચાલક પડી ગઈ હતી, તેને પણ ઈજા પહોંચી હતી અને બાઇક સીધું જ જ્યાં ઉપસ્થિત પ્રેક્ષકો હતા તે પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસી ગઈ હતી અને તેના કારણે આ ઘટના બની છે। અને પ્રેક્ષકોમાંથી કુલ 7 જેટલા લોકો છે કે જેમાં ઈજાગ્રસ્ત થયા છે, જેમાં શાળાની આ નાની નાની બાળાઓ છે તે પણ ઈજાગ્રસ્ત થઈ છે।